હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આગળ તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ પ્રકારનું આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ, જે ઇન્સ્ટાગ્રામમાં ફૂલ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે મિત્રો. તો મિત્રો, તમારે મટીરિયલ વિડીયોનું ફ્રીમાં ડાઉનલોડ કરવું હોય તો તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું રહેશે, જે તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને હા મિત્રો, ખાસ જણાવવાનું કે તમારે વિડીયો ધ્યાનથી પૂરો એન્ડ સુધી જોવાનો રહેશે, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે. અને મિત્રો, તમે પાસવર્ડ નાખ્યા બાદ તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે હજુ સુધી મારું વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો તે પણ જોઈન કરી લેજો. હવે તમને વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટા આઈડીની અને ફૂલ પ્રોજેક્ટની દરેક લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો મિત્રો, આપણે વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે. મિત્રો, ગ્રુપ એક ઓપન કર્યા બાદ આપણે પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ડાઉનલોડમાં જઈ અને ફોટો સિલેક્ટ કરી લઈશું. ફોટો આપણે સિલેક્ટ કરી લીધો છે. હવે ફોટોને આપણે એન્ડ સુધી લઈ લઈશું. એન્ડ સુધી લીધા બાદ આપણે આ રીતે એને નીચે સેટ કરી લઈશું. તો અહીંયા આપણો ફોટો તો સેટ થઈ ગયો છે. હવે આપણે એક ઇમોજી લેવાનું છે, તો આપણે ઇમોજી લઈ લઈશું. તો અહીંયા આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે. હવે આપણે એક ટેક્સ્ટ લખવાનું રહેશે સોંગ મારફતે, તો આપણે એક ટેક્સ્ટ લખી દઈશું. તો અહીંયા આપણો ટેક્સ્ટ પણ લખાઈને સેટ થઈ ગયો છે. હવે આપણે લખવાનું રહેશે આપણે ઇન્સ્ટા આઈડી, તો આપણે ઇન્સ્ટા આઈડી લખી નાખશું. તો એકવાર આપણે નીચે ઇન્સ્ટા આઈડી લખવાની રહેશે, તો આપણે ઇન્સ્ટા આઈડી લખી લઈશું નીચે પણ. તો અહીંયા આપણે આટલું કામ થઈ ગયું છે મિત્રો. હવે અહીંયાથી આપણે થોડો બેક લઈ લેવાનું રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે અહીંયા એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે. તો મિત્રો, આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ગેલેરી ઓપન કર્યા બાદ મિત્રો ડાઉનલોડમાં જઈ આપણે ક્લિપનો વિડીયો સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ આપણે ક્લિપ વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું અને બેન્ડિંગ ઓપોસિટીમાં જઈ આપણે એને લાઇટ કરી લઈશું. ત્યારબાદ આપણે ક્લિપને થોડું આ રીતે નીચે લઈ લઈશું અને આ રીતે સેટ કરી લઈશું. તો મિત્રો, આપણે અહીંયા ક્લિપ પણ સેટ થઈ ગઈ છે અને મિત્રો આપણો વિડીયો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો, ખાસ કરીને તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો.
અને મિત્રો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હવે આપણે અહીંયા આપણો વિડીયોને પૂરો કરીશું. મળશું આપણે હવે આપણે આગળના નવા વિડીયોમાં. તો મિત્રો હવે આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લઈએ.